નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. ગીર સોમનાથના તલાલા તાલુકાના જાવંત્રી ગામે બનેલી હિચકારી ઘટનામાં પોલીસે લાલ આંખ કરી છે. જમીન વિવાદમાં એક મકાન પર પેટ્રોલ બોમ્બ ફેંકીને તેને સળગાવી દેવાની જામગરી બંદૂકથી ફાયરિંગ કરવાની ઘટનાએ સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાવી હતી. આ મામલે પોલીસે 2 મહિલા સહિત 6 આરોપીઓની ધરપકડ કરી છે. તલાલાના જાવંત્રી ગામે જમીન જેવી બાબતમાં માનવતા નેવી મૂકીને હુમલાખોરોએ ભયાનક ખેલ ખેલ્યો હતો. આરોપીઓએ એક મકાનને નિશાન બનાવી પેટ્રોલ બોમ્બ ફેંક્યા હતા, જેના કારણે મકાનમાં ભીષણ આગ લાગી હતી. આ આગમાં ગંભીર રીતે દાઝી જવાથી 75 વર્ષીય વૃદ્ધાનું કરુણ મોત નીપજ્યું હતું. એટલું જ નહીં, આરોપીઓએ દહેશત ફેલાવવા માટે જામગરી બંદૂક વડે હવામાં ફાયરિંગ કર્યું હતું. ઘટનાની ગંભીરતાને જોતા ગીર સોમનાથ પોલીસે તાત્કાલિક એક્શન લીધા હતા. પોલીસે દરોડા પાડી હુમલામાં સામેલ 2 મહિલા અને 4 યુવકોની ધરપકડ કરી છે. લોકોમાં પોલીસનો વિશ્વાસ વધે અને ગુનેગારોમાં ફફડાટ ફેલાય તે હેતુથી પોલીસે પકડાયેલા 4 શખ્સોનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું. જો કે આ આખી ઘટનાનો મુખ્ય આરોપી હજુ પણ પોલીસની પકડથી દૂર છે, જેને પકડવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે તલાલામાં પોલીસે જે રીતે આરોપીઓનું સરઘસ કાઢી કાયદાનું ભાન કરાવ્યું છે, તેનાથી સામાજિક તત્વોમાં કડક સંદેશ ગયો છે. હવે જોવાનું એ રહેશે કે મુખ્ય સૂત્રધાર ક્યારે જેલના સળિયા પાછળ ધકેલાય છે. મહેશ ટોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.